गुलशन का हर ख्वाब बहारों में कैद है, गुलशन का हर ख्वाब बहारों में कैद है, दरिया भी किनारों में कैद है। हम आप सभी को बुलाकर भी बुला नहीं सकते, क्योंकि आप सभी का प्यार हमारे दिल की दीवारों में कैद है। माई सेल्फ प्रोफेसर टोसिफ कीका आ बधी नानी नानी भूलकाओ, नानी नानी दीकरीओ आंगणवाडीमां, बालवाटिकामां અને ફર્સ્ટમાં પ્રવેશ કરાવ્યો છે આપણે એમને। તો આ નાના જે પગલા છે એ માત્રમાં આપણી જે શાળા છે યા આંગણવાડી છે એ પ્રવેશ નથી કરતા, માત્ર એ પ્રવેશ નથી કરતા, પરંતુ જ્ઞાન, સંસ્કાર, સફળતાની જે અનંત યાત્રાની શરૂઆત કરી છે એમનું બિગિનિંગ અહીંયા થઈ રહ્યું છે। અને આ જ શાળામાં મારી દીકરી તૈયબા એનું પણ મેં પ્રવેશ કરાવ્યો છે। આ આપણી સરકારી શાળા, જેવી રીતે કે વલણ કુમાર ભાઈઓ માટે, દીકરાઓ માટે, એવી રીતે કે વલણ કન્યા શાળા દીકરીઓ માટે, આ શાળાઓમાં જ 7 વર્ષ સુધી વલણ કુમારમાં મેં પોતે અભ્યાસ કરેલો, વલણ હાઈસ્કૂલમાં 5 વર્ષ મેં અભ્યાસ કરેલો, છતાં પણ આટલા લેવલ સુધી પહોંચી શકાયું છે। આજે ધીરે ધીરે પાછલા 5-7 વર્ષોથી સાહેબ આમાં શું થઈ રહ્યું છે કે બધાનો ક્રેઝ પ્રાઇવેટ તરફ જઈ રહ્યો છે, ઇંગ્લિશ મીડિયમ તરફ જઈ રહ્યો છે। અને આપણી સરકારી શાળાઓમાં આમ તો આજે પણ 550 ની આજુબાજુ બંને શાળાઓમાં એટલે 1100 ની આજુબાજુ સંખ્યા છે, પણ એક સમય એવો હતો કે અહીંયા 800 થી 1000 1100 સુધીના બાળકો હતા સંખ્યા, બંને શાળાઓ થઈને 2000 જેવા વિદ્યાર્થીઓ। તો મારા વાલીઓ, આપણા ગામજનો અને સોશિયલ મીડિયા દ્વારા જે ઓનલાઈન જોઈ રહ્યા હોય, સાંભળી રહ્યા હોય કે હું પોતે પ્રોફેસર છું, મારા વાઈફ મેડિકલ ડોક્ટર છે, છતાં પણ આ મારી દીકરી આ જ શાળામાં છે, એટલા માટે મૂકી છે કે આ મને જે શિક્ષકો છે, આ બધા શિક્ષકો પર, આચાર્ય પર, એસએમસી પર, એ બધા પર મને વિશ્વાસ છે, મને ભરોસો છે કે ના એ સારું શીખવે છે, સારું શીખવાડશે। કારણ કે એ આપણી એક દીકરી છે, એમના માટે તો 550 દીકરીઓ છે, એ પણ દીકરીઓના પિતા છે, એ પણ દીકરીઓની માતા છે। તો મારું આ